કિલેટ માટે બાળકો વિચારવાની વસ્તુ કંઈક આવી છે કે કિલેટ સંયોજનો કોને કહેવાય? તો બે કે તેથી વધુ બહુદંતીય લિગેન્ડ, બે કે તેથી વધુ બહુદંતીય લિગેન્ડ એક જ સંક્રાંતિ ધાતુ સાથે જોડાય, એક જ સંક્રાંતિ ધાતુ સાથે જોડાઈ ચક્રીય રચના બનાવે તો તેને કિલેટ લિગેન્ડ કહે છે. તે સંયોજનને કિલેટિંગ લિગેન્ડ કહેવાય અથવા કિલેટિંગ સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. હવે પ્રશ્ન છે કેવી રીતે પોસિબલ છે તે? તો કિલેટિંગ લિગેન્ડ માટે વિચારવાનું કંઈક આવું કે બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તો જ આપણે એને કિલેટિંગ લિગેન્ડ કહીએ છીએ, નહીતર કહેવાશે નહીં. અહીંયા લઈ લઈએ છીએ પ્લેટિનમ, પછી લઈ લઈએ છીએ En twice, તો પીટી En twice અને Cl2. અહીંયા En નું પૂરું નામ શું થાય ક્રિશા? En નું પૂરું નામ શું થાય? En નું પૂરું નામ શું થાય? રાધિકા? ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન. સ્ટ્રક્ચર બોલો તો. CH2 CH2 NH2 NH2 કેટલા દંતીય લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. According to last instruction, ક્રિશા લિગેન્ડ વાળું ટેબલ 3 વાર લખીને તૈયાર કરવાનું બેટા. તો દ્વિદંતીય લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ છે જેને ઇથિલિન ડાયમાઇન કહેવાય. Cl એ કેટલા દંતીય લિગેન્ડ છે ઋષિ? કયું સર? Cl ક્લોરીન. એકદંતીય. એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા વિચારીએ તો પ્લેટિનમ છે. પ્લેટિનમ સાથે એક કરતા વધુ ઘટક, એક કરતા વધુ ઘટક એટલે બહુદંતીય કે જે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોય તેવા ચક્રીય રીતે ઘટક જોડાય. કયા રીતે ઘટક જોડાશે? ચક્રીય રીતે ઘટક જોડાય અને સંયોજન બનાવે તો તેને દ્વિદ એટલે કે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખાય. અને આ બહુદંતીય લિગેન્ડ દ્વારા જે ચક્રીય રચના બને એને કિલેટ રચના કહેવાય. કઈ રચના કહેવાશે? કિલેટ રચના તરીકે ઓળખવામાં આવે છે. ધરતી અહીંયા પ્લેટિનમ નો ઓક્સિડેશન અંક કેટલું થશે શોધી નાખ ચલ ફટાફટ. પ્લેટિનમ નો ઓક્સિડેશન અંક શું થાય? ધરતી અવાજ સંભળાય છે ક્લિયર? યસ યા નો? આ આયુષ નો કોઈ પ્રથમ આયુષ ને મેસેજ કરી નાખ બગા તારું માઇક કેમેરો માઇક તો અલાઉ છે. ચલો સંભળાતું ધરતી કઈક પૂછ્યું મેં તને? દિયા દિયા છે લેક્ચર દિયા દિવ્ય બોલો સર. હા શું થાય બેટા બોલ હાલ.
પ્લેટિનમ નો ઓક્સિડેશન અંક કેવી રીતે શોધીશું? PT વત્તા 2En. દર્દી તમારે ટેબલ પર 3 વાર લખીને તૈયાર કરવાનું. 2Cl is equal to 0. ચલો પ્લેટિનમ En નો ઓક્સિડેશન અંક શું થાય? સર 0. Cl નો સર બોલ બેટા. +3 થાય. ના ખોટું છે, +3 થાય પણ +2 થશે. -2 પેલવા જાય તો +2. કોઈ ચિંતા નહીં, 3 વાર લખશો એટલે પાકું થઈ જશે. તો અહીંયા આવશે +2 ઓક્સિડેશન અંક. કેટલો આવશે? +2. મોરલ ઓફ ધ સ્ટોરી, આને કિલેટિંગ સંકીર્ણ કહેવાય. રોડક ખબર પડી કેમ કિલેટિંગ કહેવાય કે હજુ ડાઉટ છે? એટલે પડી ગઈ સર. પક્કા? હા. ચલો હવે આગળ જઈએ. આપણે બે પ્રકારના લિગેન્ડ વિશે, કાલે લિગેન્ડ વિશે તો શીખ્યા જ હતા. લિગેન્ડ વિશે તો શીખ્યા જ હતા, પણ આજે બે પ્રકારના લિગેન્ડના અલગ અલગ પ્રકાર પાડે છે અને એના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો હવે આવશે. આવ્યું? સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન અંક શોધવાને વ્યાખ્યાયિત કરેલા. મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોન દ્વારા લિગેન્ડ દૂર કર્યા પછી વીજભાર ધરાવતો હોય છે. તેને આધારે એને સમજાવી શકાય છે. પણ આપણે શું કહેવાય, ઓક્સિડેશન અંક કેવી રીતે શોધવું ને એના માટે આપણે લેક્ચર આપ્યો હતો, એટલે તમને આવડતું જ હોવું જોઈએ. હવે આ ઓક્સિડેશન અંકના સંકીર્ણ સ્પીસીસના નામ પછી કૌંસમાં રોમન અંકથી રજૂ કરવામાં આવે. કઈ રીતે રજૂ કરવામાં આવશે? રોમન અંકથી તેને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે અથવા શીખવાડવામાં આવે છે. હવે એની અંદર એવું વિચારીએ કે ઓક્સિડેશન અંકને સંકીર્ણ સ્પીસીસના નામ પછી રોમન આંકડામાં રજૂ કરવામાં આવે છે. આપણા જોડે સંકીર્ણ કંઈક આવું છે. Cu Cn 4 ટાઈમ અને વીજભાર કેટલો આવશે? -3. ચલો અહીંયા વિચારવામાં આવે કે Cu ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? +1. Cu +1 સર. 4, Cn ના -1, આખાના -3. -3 પેલવા જાય તો સોરી -4 પેલવા જાય તો +4 અને +4 માંથી 1 કાઢો તો +1. 3 કાઢો સર 1 નહીં 3. હા સોરી, -3 માંથી -4 પેલવા જ ગયા, +4 ત્યાં -3 માંથી +4 બાદ કરો તો +1 જવાબ આવે. એવું તો એને રખાય કેવી રીતે? તો Cu1 ખબર છે આપણા ધોરણ 11 ચેપ્ટરમાં રેડોક્સમાં સ્ટોક નોટેશન પદ્ધતિ આવતી હતી. હા, આ સ્ટોક પદ્ધતિ છે. હવે હોમોલેપ્ટિક સંકીર્ણ અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. આમ તો હોમો એટલે સમ થાય અને હિટ્રો એટલે વિષમ. હોમો એટલે સમ અને હિટ્રો એટલે વિષમ. તુક્કો વાંચવા ગયો. તો જે સંકીર્ણ ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ ધરાવતા હોય, દાતા સમૂહ એટલે લિગેન્ડ. જે સંકીર્ણ ધાતુ એક જ પ્રકારના દાતા લિગેન્ડ ધરાવતા હોય તો તેને શું કહેવાશે? હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. પણ કેવા ધરાવતા હોવા જોઈએ? એક જ પ્રકારના. દાખલા તરીકે CO જોડે NH3 જોડે, NH3 ને શું વંચાય કૌશિક? NH3 ને શું વંચાય કૌશિક? દિવ્યા? કૌશિક, દિવ્યા, રૂલ્સ નંબર 1 વન્સ અગેન એપ્લાય. 3 વાર ટેબલ લખીને તૈયાર કરવાનું. દિવ્યા બોલ, ચાલ ફટાફટ. શું બોલ? NH3 હા, NH3.
શું એટલે NH3 શું વંચાય એમ પૂછું છું તો કે શું એટલે એ એમોનિયા એ તો સાહેબ એમોનિયા લખી નાખવાનું બકા 3 વખત અભી બોલ શું વંચાય એમાઇન 3 વાર કીધું ટેબલ બેટા દરરોજ લખજો ને તૈયાર કરજો પણ ના આપણે શું કરો એવું લખવું પડે જ્યાં સુધી 3 વાર આપે ને ત્યાં સુધી નહીં લખવાનું અને જેટલાના નામ લખ્યા છે ને બધા મેં સાઈડમાં નામ લખ્યા છે જેને હોમવર્ક કાલે લેક્ચર પત્યા પહેલા નહીં આવ્યું તેના લેક્ચરમાં નહીં બેસવા દો એટલે રિમૂવ થઈ જશે અને એકવાર રિમૂવ થાય પછી ફરીથી જોઈન થવા ના મળે એક લેક્ચરમાં તો ના જ મળે આવું યાદ રાખવાનું તો CONS3 કહું છું મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે આ ચેપ્ટરમાંથી MCQ નીટ JEE કે ગુજકેટ હોય એક હોય ને હોય જ બોર્ડમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન આમાંથી જ આવે છે આટલું કહી દીધા પછી આપણે આટલા લબાડ કેવી રીતે રહી શકીએ તો CONS3 હવે વિચારીએ હિટ્રોસાયક્લિક તો એની અંદર કેવા હોય તો એક કરતા વધુ પ્રકારના હોય કેવા હશે એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેને શું કહેવાશે તો જે સંકીર્ણ ધાતુમાં એક કરતા વધુ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય તો તેને શું કહેવાય છે હિપ્રોલેપ્ટિક સંકીર્ણ કહે છે તો હિપ્રોલેપ્ટિક સંકીર્ણની અંદર વિચારીએ તો CONS3 Cl2 જો બેટા અહીંયા એક પ્રકાર ત્યાં ઉપર જો તો ખાલી NH3 જ છે ઉપર જો તો ખાલી શું છે NH3 એટલે એક જ પ્રકારનો લિગેન્ડ જોડાયેલો છે એટલે એને કહી દીધો હોમો પણ આની અંદર તમે જુઓ તો અલગ અલગ પ્રકારના બે છે એમાઇન પણ છે અને Cl2 છે એક કરતા વધુ પ્રકારના થયા તો જે સંકીર્ણ ધાતુ આયનમાં એક કરતા વધુ પ્રકારના દાતા સમૂહ જોડાયેલા હોય તો તેને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહે છે અહીંયા એમોનિયા અને ક્લોરીન બંને જોડાયેલા છે બંને હોમો અને હિટ્રોમાં ખબર પડી બેટા કે ના પડી હા બોલ બેટા હિટ્રોલેપ્ટિક ના તમે કિલેટ સંયોજન કહી શકો ના દરેક વખતે કિલેટ હોય એવું ના હોય કિલેટ હોય હિટ્રોલેપ્ટિક હોય એ ફાઇનલ એ ના ફાઇનલ હોય કારણ કે જો માની લે બહુદંતીય જોડાયેલા હોય તો જેને કિલેટ કહેવાય હવે એમોનિયા પણ એક દંતીય છે Cl પણ એક દંતીય છે તેને કિલેટ કહેવાય ના હા અને અહીંયા તું વિચાર CO જોડે En 3 ટાઈમ જોડાયેલા હોય તેને કિલેટ કહેવાય એને કિલેટ કહેવાય પણ એને હિટ્રો કહેવાય ના હા પડી ખબર કિલેટ નો એવો થાય કે બહુદંતીય લિગેન્ડ ચક્રીય રીતે જોડાયેલા હોય અને હિટ્રોનો લિગેન્ડ એવો થાય કે લિગેન્ડ જુદા જુદા જોડાયેલા હોય અને એક જ જોડાયેલા હોય તેને શું કહેવાય હોમો ગણિત 2 કે 3 જ થિયરી ચલાવું છું જો સિલેબસ આ મહિનામાં બતાવો તો તોય પતી જાય પણ આપણે એવું વિચારીએ કે તમને બધા ટોપિક ક્લિયર થાય હવે એના પછી વિચારીએ આ ટેબલ બધાએ વ્યવસ્થિત તૈયાર કરવાનું જ છે ખબર જ છે તમે કરી નાખશો નહીં કરો તો 3 વાર લખીને કરશો હવે આ ચેપ્ટરનું સૌથી સારું અને મોસ્ટ ટાઈમ બી ટોપિક સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ કઈ રીતે એનું નામકરણ કરી શકાય આપણે પહેલા પણ કીધું છે કે IUPAC એ શું છે તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી બરાબર ઇન શોર્ટ એવું કહી શકાય કે કેમિસ્ટ્રીના ફોઈવા છે નામ આપવાનું કામ કરે તો જ્યારે ઘટકો સાથે અભ્યાસ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને પદ્ધતિસર નામ આપવું જરૂરી છે સૂત્રોનું વર્ણન કરવા માટે બિનવિવાદાસ્પદ પદ્ધતિ જરૂર છે એટલે કોઈ પ્રોબ્લેમ ના થાય આ કારણથી સવર્ગ સ્પીસીસનું નામકરણ કરવામાં આવે છે અને કોની ભલામણ દ્વારા કરવામાં આવે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આપણે અહીંયા જે નામકરણ શીખવાનું છે માત્ર ને માત્ર એક કેન્દ્રીય સવર્ગ સંયોજનનું શીખવાનું છે કોનું શીખવાનું છે હવે પ્રશ્ન થશે એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીયમાં શું ફરક રોણક એક કેન્દ્રીય કોને કહેવાય અત્યાર સુધી તું ચેપ્ટર સમજ્યો એમાં એક કેન્દ્રીય સંકીર્ણ સંયોજન કોને કહેવાય જે સંયોજનોમાં લિગેન્ડ એક જ સંક્રાંતિ ધાતુ સાથે જોડાયેલો એક જ સંક્રાંતિ ધાતુ હોય ને તો એક કેન્દ્રીય અને બે સંક્રાંતિ ધાતુ હોય તેને શું કહેવાય
એટલે 2 કરતા વધારે હોઈ શકે, પણ આપણે જે યુપીએસસી નામકરણ શીખવાનું છે માત્ર ને માત્ર કેટલા માટે શીખવાનું છે? સાચી વાત છે પાર્થ. એક જ મધ્યસ્થ સંક્રાંતિ ધાતુ હોય ને તો એને એક કેન્દ્રીય કહેવાય, ને એક કરતા વધારે હોય તેને શું કહેવાય? બહુ કેન્દ્રીય. પાર્થ ઓનલાઈન માં તું ડાયો થઈ ગયો છો કે હતો જ? હવે જે સવર્ગ સ્પીસીસ ફક્ત એકાકી મધ્યસ્થ પરમાણુ ધરાવે છે તેને એક કેન્દ્રીય કહે છે. એક કેન્દ્રીય સ્પીસીસ સૂત્ર લખવાનો નિયમ છે, પહેલા મધ્યસ્થ પરમાણુ લખાય, પ્રથમ લખાય છે, પહેલા શું લખાય છે? ત્યાર પછી લિગેન્ડના મૂળાક્ષરના ક્રમ લખવામાં આવે. એબીસીડી આવડે ને લખતા? તો એબીસીડી ને ફોલો કરવાનું. કોને ફોલો કરવાનું? અત્યારે ખાલી રૂલ સમજાવું છું, પછી આપણે દરેક નિયમની અંદર એપ્લાય કરીને શીખવાનું છે. દરેક નામ એપ્લાય કરી અને ડિટેલમાં શીખવાનું. આપણે બે પ્રકારે શીખવાનું, ફોર્મ્યુલા પરથી નામ અને નામ પરથી ફોર્મ્યુલા. ત્યાર પછી લિગેન્ડના મૂળાક્ષરના ક્રમ લખવામાં આવે છે અને યાદીમાં લિગેન્ડનું સ્થાન તેના વીજભારને આધારે રાખતું નથી, એટલે કે વીજભાર પર આધાર ના રાખે. કોને ફોલો કરે? તો અંગ્રેજી મૂળાક્ષરને. પછી બહુદંતીય લિગેન્ડને પણ મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવે છે અને સંક્ષિપ્તમાં દર્શાવેલ લિગેન્ડને શબ્દમાં પ્રથમ અક્ષર મૂળાક્ષરના સ્થાને દર્શાવવામાં આવે. અત્યારે સાંભળો, ખાલી ઉપરથી જશે તો. પછી સંપૂર્ણ સવર્ગ સ્પીસીસના સૂત્રનો માટે વીજભાર હોય કે નહીં તો પણ ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે. શામાં સમાવેશ કરવામાં આવશે? ચોરસ કૌંસ. જ્યારે બહુપરમાણીય હોય ત્યારે સૂત્રનો કૌંસ અંદર દર્શાવવામાં આવે છે. હવે સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડ અને ધાતુની વચ્ચેની જગ્યા ન હોવી જોઈએ. કોની કોની વચ્ચે જગ્યા ન હોવી જોઈએ? અને જ્યારે વીજભાર ધરાવતા સવર્ગ સ્પીસીસનું સૂત્ર લખવામાં આવે ત્યારે પ્રતિ આયનના વીજભાર સિવાય લખાય છે અને વીજભાર ચોરસ કૌંસની બહાર સંજ્ઞાની જમણી બાજુ લખાય, એટલે મુદ્રાંક તરીકે એને રજૂ કરવામાં આવે છે. હવે જો હું તમને ના ખબર પડી, મને ખબર જ છે, એક મિનિટ કરાવડાવી દઉં. સૌથી પહેલી વસ્તુ બાળકો એવી યાદ રાખશો કે એ લોકો એમ કહે છે ફોર્મ્યુલા કઈ રીતે લખવા. શું કહે છે? ફોર્મ્યુલા કઈ રીતે લખવા. એમનું પહેલા કેવું એવું છે કે કોઈ પણ ધાતુ આયન હોય એને કેવી રીતે લખવામાં આવે છે? તો પહેલા લખવામાં આવે. દાખલા તરીકે Cu હોય, Ni હોય, Pt હોય, એને કેવી રીતે લખવામાં આવે? પ્રથમ. પછી અંદર લિગેન્ડ લખાય. અંદર શું લખાશે? પછી એમ કહે છે કે માનો કે એક કરતા વધારે હોય, એક કરતા કેવા હોય તો કૌંસ કરી અને નીચે લખવાનું 4. પછી અહીંયા લખી નાખ્યું En, બહુદંતીય લિગેન્ડ હોય તો પણ એને લખવામાં આવે. પછી ઉપર શું લખવામાં આવે? તો વીજભાર જે લખવું હોય, જે આવતો હોય, એમ જે લખવું હોય એ તો નહીં, જે આવતો હોય તે. પછી Ni છે તો Ni જોડે આપણે માની લો કે 4Cl જોડી દઈએ છીએ તો અહીંયા વીજભાર લખવામાં આવે કે +2. પછી અહીંયા લખી દો, માની લો કે આપણે લખી નાખીએ OX 3 ટાઈમ, અહીંયા લખી નાખીએ -2. તો આ રીતે અલગ અલગ એને દર્શાવી શકાય. પછી હંમેશા પહેલા ધનાયન લખવાનું, પછી ઋણાયન લખવાનું. આ તો આપણે આયનો લખ્યા, આખું સંકીર્ણ સંયોજન લખ્યું નથી. આ જે છે ને આખું સંકીર્ણ છે, પહેલા ધનાયન લખવામાં આવે, પછી કૌંસમાં સંક્રાંતિ ધાતુ લખવામાં આવે, પછી લિગેન્ડ લખવામાં આવે, પછી લિગેન્ડની સંખ્યા લખવામાં આવે. આખું સંકીર્ણ સંયોજન લખ્યું. પહેલા શું લખવાનું? ધનાયન. પછી શું લખવાનું? ઋણાયન. ઋણાયનની અંદર સવર્ગ સ્પીસીસની અંદર મોટા કૌંસની અંદર પહેલા શું લખવાનું? ધાતુ આયન. ધાતુ આયનની બાજુમાં શું લખવાનું? લિગેન્ડ. અને લિગેન્ડને શાના આધારે લખવાના? તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે લખવાના. કઈ રીતે લખવાના? ચલો મેં અહીંયા NH3, NH3 ને શું વંચાય? એમાઇન. તો પહેલા મેં શું લખ્યું? NH3. પછી En એટલે શું થાય? ઇથિલિન ડાયમાઇન. એટલે E કેવો લખ્યો? પાછળ. તો આ રીતે તેને લખી શકાય. આટલું જ યાદ રાખવાનું, નિયમો કદી લખવાના પૂછાશે નહીં. પછી
એના પછી એવું કહે છે કે લિગેન્ડના વીજભારને ધ્યાનમાં લીધા સિવાય મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવશે. આવું IUPAC 2004 માં એ લોકોએ લખ્યું હતું. સવર્ગ સંયોજનના નામ યુક્સિલ નામકરણ સિદ્ધાંતોને અનુસરીને આપવામાં આવે છે. સમૂહ જે મધ્યસ્થ પરમાણુની આસપાસ હોય તેમને નામથી ઓળખવા તેમને પૂર્વક તરીકે મધ્યસ્થ યોગ્ય ગુણક નામથી દર્શાવવામાં આવે છે. તમે કહો લિગેન્ડ હોય ને એમાં O પ્રત્યય લાગે. દાખલા તરીકે OH હોય તેને હાઇડ્રોક્સો લખતા હતા. શું લખતા હતા? હાઇડ્રોક્સો. પછી Cl હોય તેને આપણે ક્લોરાઇડો લખતા હતા. પછી NH3 જે ખરેખર તો આપણે દિવ્ય બોલ્યો હતો કે એને એમાઇન લખાય, સોરી એમોનિયા લખાય, પણ એમોનિયા લખે કેવું પડે? ખોટું. એ લોકો કહે છે એમાઇન લખો તો એમાઇન જ લખો. પછી સવર્ગ સંયોજન નામ આપતી વખતે નીચેના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમો સમજવાની જરૂર નથી, પણ આ ખાસ સમજવાનું. પહેલા તો ધન અને ઋણ વીજભાર બંને સવર્ગ સ્પીસીસમાં ધનાયનને પ્રથમ લખવામાં આવે છે. એટલે માની લો કે તમે અહીંયા જોડતા હોય કોઈ ઘટકને, એક છે Na, શું છે? 2Na પ્લસ, અને અહીંયા લખવામાં આવ્યું છે NiEDTA. આ રીતનું છે. હવે આને લખતા હોય તો પહેલા શું લખવામાં આવે? ધનાયન. પહેલા શું લખવામાં આવશે? પછી ધનાયન લખ્યા પછી એની અંદર જે ગુણક હોય એના વડે ગુણી દેવાના. પછી શું લખવામાં આવશે? ઋણાયન. પણ ઋણાયન સંકીર્ણ આયન તરીકે હોય ત્યારે એની અંદર શું લખવાનું? સંક્રાંતિ ધાતુ. સંક્રાંતિ ધાતુ લખ્યા પછી શું લખવાનું? તો લિગેન્ડ. હવે આ બંને જોડ દીધા છે એટલે વીજભાર લખવાની જરૂર નથી. +2 -2 બેલેન્સ થઈ ગયા. લિગેન્ડના મધ્યસ્થ પરમાણુ આયનના નામ પહેલા તેમના મૂળાક્ષર પ્રમાણે નામાંકિત કરવામાં આવે છે, એટલે મૂળાક્ષર પ્રમાણે લખવામાં આવે. લિગેન્ડના નામની અંતે O તટસ્થ અથવા ધનાયનના નામ તેમના તેમ જ રહે. દાખલા તરીકે તટસ્થમાં NH3 હોય તેને એમાઇન જ કહેવાય, H2O હોય તેને એક્વા જ કહેવાય, એમાં કોઈ પ્રત્યય લાગે પણ ઋણાયન હોય તો O લાગે. ઋણાયન હોય તો શું લાગે? હા. પછી યાર તટસ્થ નામ એવા રે કયા કયા? તો H2O હોય તેને એક્વા કહેવાય, NH3 હોય તેને એમાઇન કહેવાય, CO હોય તો એને કાર્બોનિલ કહેવાય, NO હોય તો એને નાઇટ્રોસિલ કહેવાય. એમાં કોઈ પ્રત્યય લાગતો પછી ચલો 2 કરતા વધે એટલે 2 હોય તો ડાય, 3 હોય તો 4 હોય તો 5 હોય તો 6 હોય તો આ રીતે અલગ અલગ ઘટકો જોડવામાં આવે છે. પણ જો જોડાયેલો ઘટક હોય કાર્બનિક, કેવો લિગેન્ડ હોય? તો કાર્બનિક હોય તો 2 હોય તો 20, 3 હોય તો 30 અને 4 હોય તો ટેટ્રાક્સી તરીકે ઓળખવામાં આવે છે. જો કાર્બનિક લિગેન્ડ હોય તો 2 હોય તો શું લખવાનું? 3 હોય તો 4 હોય તો, પણ ક્યારે? કાર્બનિક લિગેન્ડ હોય ત્યારે. હવે પ્રશ્ન સાહેબ કાર્બનિક લિગેન્ડ કોને સમજવા? તો CH3NH2, પછી ઇથિલિન ડાયમાઇન, આ બધા કાર્બનિક સંયોજનો છે ને. કાર્બનિક સંયોજનો વાળા બનતા સંયોજનોને કયા કહેવાય? કાર્બનિક. પછી H2O ને કાર્બનિક કહેવાય. બીજું ઓક્ઝેલિક આયન ને એ લોકોએ કાર્બનિકમાં નહીં ગણ્યો. કોને નથી ગણ્યો? ઓક્ઝેલિક આયન ને કાર્બનિકમાં ગણ્યો નથી, કારણ કે ઓક્ઝેલિક એસિડ એ અકાર્બનિક પદાર્થમાંથી બનેલું છે. પછી જે કૌંસમાં દર્શાવે લિગેન્ડ દર્શાવે છે, દાખલા તરીકે જો અહીંયા લખેલું છે NiCl2 PPH3 2 ટાઈમ. હવે આનું નામ આપવાનું કે તો સરસ સુંદર અને મસ્ત રીતે આપીએ. આજે આપણે ખાલી નિયમોની ચર્ચા કરવાની છે, કાલે આપણે એપ્લાય કરીશું. એપ્લાય કરશું ત્યારે મજા આવશે. અને એકય નિયમ ગોખવાનો નથી, ખાલી વાંચીને તૈયાર કરવાના. તો NiCl2 PPH3 ટ્વાઇસ નું નામ. તો ચલો અહીંયા બેટા કયા ઘટક જોડાયેલા છે? તો PPH3 pH ને શું કહેવાય? યાદ છે કોઈને? pH ને આપણે કયા સમૂહ તરીકે ઓળખતા હતા? ફિનાઇલ. ફિનાઇલ કહેવાય. શું કહેવાશે? ફિનાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલા લખી નાખ્યું ડાઇક્લોરો. શું લખી નાખ્યું? કેમ ડાઇક્લોરો? તો પહેલા C આવે ને, પહેલા શું આવે? C, તો ડાઇક્લોરો. બીજી વસ્તુ એ કે આ PPH3 એને કહેવાય ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. શું કહેવાશે? ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. એના માટે 20 લખ્યું. શું લખ્યું? બીકોઝ તેને કાર્બનિક સબસ્ટન્સ તરીકે ગણ્યો છે. કયા સબસ્ટન્સ તરીકે ગણ્યો છે? કયો ઘટક છે? તો ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન.
એને કયો ઘટક લીધો છે તો કાર્બનિક સંયોજન ગણતરી કરી અને ધ્યાનમાં લીધેલો છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કારણ કે 2 વાર ડાઈ લખો ને તો દોઢ ડાયું થઈ જાય એટલે કાર્બનિક હોય ત્યારે ડાઈ પછી શું લખવાનું બીસ તો ડાઈક્લોરો બીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન શું કહેવાશે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન અને નિકલ 2 શું આવશે નિકલ 2 બોલ આયુષ શું કેવું છે બેટા આયુષી તો ભૂલથી કઈ નહીં સર, ભૂલથી થઈ ગયું હતું. પછી આવશે નિકલ 2 તરીકે લખવામાં આવે છે બટ ટેલ મી વન થિંગ આ નિકલ નો ઓક્સિડેશન અંક 2 કેવી રીતે આવ્યો કોણ સમજાવશે PPH3 નો 0 થાય અને Cl Yes, નો Cl -1. ના -1 PPH3 ના 0 is equal to 0 ચલો PPH3 ના 0 છે એ કેવી રીતે ખબર પડી પલક તટસ્થ હા તટસ્થ છે કેવા છે તટસ્થ તટસ્થ નો ઓક્સિડેશન અંક કેવો લઈએ 0. હા ચલો હવે સપ્રેમ ભાવે આ -2 છે પેલી વાત જાય તો શું થાય અને હંમેશા યાદ રાખજો ઓક્સિડેશન અંક ક્યારે ધાતુનો માઈનસમાં આવે એટલે કોઈ પણ જાતનું નવું સંશોધન કરી અને માઈનસ ઓક્સિડેશન અંક લખવો નહીં લખો એનો તો વાંધો નહીં પણ અમુક ડાયા પછી પૂછે કે રોમન આંકડા માઈનસમાં કેવી રીતે લખાય પણ એ પોસિબલ જ નથી પછી ધન આયન ઋણ આયન અને તટસ્થ સવક સ્પીસીસમાં ધાતુનો ઓક્સિડેશન અંક રોમન આંકમાં લખવામાં આવે કેવી રીતે લખવામાં આવે છે આ લાસ્ટમાં લખેલું છે ને એને શું કહેવાય તો રોમન આંકડા હવે રોમન આંકડા કહેવાની જરૂર નથી કે એક હોય એને આમ લખાય 2 આમ લખાય 3 આમ લખાય પછી IV 4 V 5 પછી VI 6 મહર્ષિ તું કયા ધોરણમાં પડે બેટા રોમન આંકડા મુજબ મહર્ષિ x by I x પછી શું આવશે ડબલ I આ કેટલા લખે દિયા દિયા ક્યાં ગયો ચકો ધ્રુવીર ધ્રુવીર છે કે નહીં ધ્રુવીર આને કેટલા વંચાય બેટા દસ લખેલા હોય ને સાહેબ કોણ છે 12. એક સાઈ તો 12 આવે ને 12 આવે ને બેટા કયા ધ્રુવો ભણો છો એ નહીં ખબર વાવ વોટ અ સરપ્રાઈઝ અરે સર ભૂલથી બોલાઈ ગયું એટલે 11 માં x આઈ એમ સાચી વાત છે આ લોકો તો નહીં સમજતા હું સમજી ગયો બરાબર છે પણ તું ખોટું બોલી ગયો 6 મહિના હેરાન થઈશ હું કેમના લીધે હવે એના પછી વિચારીએ તો રોમન આંકડાની અંદર લખવામાં આવે છે એ તો તમે લખશો જ જો સંકીર્ણ આયન ધન હોય તો ધાતુ તત્વ તરીકે નામાંકિત કરવામાં આવે છે ઉદાહરણ તરીકે CO તો કોબાલ્ટ PT તો પ્લેટિનમ જો સંકીર્ણ આયન ઋણ હોય એટલે કહેવાય એવું માંગે છે બેટા કે સપોઝ તમને લખ્યું હોય ને કે NiCO 4 ટાઈમ +2 તો આ સંકીર્ણ આયનને કેવું કહેવાય ધન આયન કેવું કહેવાશે ધન આયન પણ જો તમને આવું લખ્યું હોય કે NiCl4 -2 તો આને કયો આયન કહેવાય ઋણ આયન સમજાય છે શું કહેવા માંગુ છું કૌંસની અંદર ટોટલ ઘટક ઉપર વીજભાર પ્લસ હોય તેને કયો આયન કહેવાય ધન આયન ટોટલ ઘટક ઉપર વીજભાર માઈનસ હોય તેને શું કહેવાય ઋણ આયન જો સંકન એટલે કે જે સંકીર્ણ આયન છે મોટા કૌંસ અને નાના કૌંસ વાળાને શું કહેવાય સંકીર્ણ આયન જો સંકીર્ણ આયન ધન આયન તરીકે વર્તતો હોય ને તો કોબાલ્ટ ને કોબાલ્ટ જ કહેવાય પ્લેટિનમ ને પ્લેટિનમ જ કહેવાય AU ને ઓરમ જ કહેવાય CG હોય તો એને સોરી AG હોય તો એને સિલ્વર પ્લેટિન એટલે કે આર્જેન્ટિનમ કહેવાય શું કહેવાય પણ જો એ ઋણ આયન બન્યો પણ જો શું બન્યો તો એટ પ્રત્યય લગાડવાનો કયો પ્રત્યય લગાડવાનો કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ થઈ જાય કોબાલ્ટ હોય શું થઈ જાય તો કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ થાય છે આયન હોય તો શું થઈ જાય એટલે ફેરસ હોય તો શું થઈ જાય ફેરેટ
પછી નિકલ હોય તો નિકલેટ, કોપર હોય તો કોપરેટ, મેંગેનીઝ હોય તો મેંગેઝનેટ, પછી ઝિંક હોય તો ઝિંકેટ. પણ ક્યારે લગાડવાનું? પછી તમને 2004 માં ફરીથી ભલામણ કરી કે ક્લોરીન હોય એને ક્લોરો કહેશો, ક્લોરાઇડો કહો. શું કહો? બ્રોમિન હોય તો એને શું કહેશો? હવે એ લોકો કહે છે એવું જ આપણે કરવાનું. ક્યાં કીધું? એ લોકોથી ભૂલ થઈ ગઈ હતી, માફ કરી દેવાની. કે હવે નિયમને ફોલો કરજો, બરાબર.